મિત્રો આપણે હેડ્યા છીએ જો ઘડી ચોકડી અને આપણી ગાડીનું મિત્રો જેટલું કોમ થયું હોય એ જોવા જઈએ છીએ મિત્રો અને અમારે રસો લેવાનો તો મિત્રો ગાડીનો રસો લેવાનો છે અને તિરપાલ તો તાટપત્રી મિત્રો એક જગ્યાએથી મંગાવી છે એ કઈ જગ્યાએથી મંગાવી છે ઇન્સ્ટાગ્રામની જે ફેમસ ઇડીકી તિરપાલ એમનાથી આપણે તાટપત્રી મંગાવી છે 20x32 બરાબર તો પૈસા કહો કે ત્યાં 5500 રૂપિયા જેવું અમારે રસાના પૈસા જેટલા હોય એ અમારે રસો લઈ અને કેટલો રસો જોશે અને જેટલા 15 કિલો જેવું છે તો એને ખબર છે પૂછી લેવું 15 કિલો જેવો રસો ચાલી રહ્યા તો 15 કિલો લઈ લેવું તો અત્યારે મિત્રો જઈએ હવે આપણે ગાડી જોડે અને જોઈએ કે ચેટલું કોમ થયું નકા લગભગ પહેલાં જઈએ આપણે સિદ્ધપુર રસાવાળાની રસો પહેલાં જોડાઈ દઈએ પછી રિટર્નમાં ગાડી ચેક કરવા જઈએ કે ચેટલું કોમ થયું આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ જો ખડી ચોકડી અને હોમેની સાઈડ આપણી ગાડી પડી છે એ પડી પાછળનું જાળી બાળી બધું લાગવાનું ચાલુ છે અને હવે આપણે જઈએ જમજમ હોટલની બાજુમાં રસો બસો ચેક કરી લઈએ કાંજે મિત્રો ખડી ચોકડીથી રસો બસો લઈ અને એક તાટપત્રી લીધી છે બરાબર તો લઈ અને હવે નીકળી જાય છીએ તો જઈએ હવે આપણી ગાડી જોડે અને બતાવીએ કે જેટલું કોમ થયું છે આપણી ગાડીનું તો મિત્રો આપણે આવી જઈએ છીએ હવે આપણી ગાડી જોડે અને જેટલું કોમ થયું છે તો મને બતાવું જુઓ તો આ બેઠા લાલાજી અને આપણી ગાડીનો મિત્રો જો સાઈડમાં બધી થોપલીઓ લગાવી છે પછી પાછળમાં મિત્રો આપણે એલપી ટાઈપ જાળી બનાવવાની છે અને રાજસ્થાન ટાઈપ તો આ રીતના મિત્રો આપણી જાળી બનશે અને હજુ તો કોમ ખાસું બધું ઘણું બાકી છે વેલ્ડિંગનું તો સાઈડમાં જો આ બાજુ જાળીઓ બધી આવી ગઈ જોઈ લો તો પાછળ મિત્રો જો જ્યાં મોટું ઘણું બધું કામ હજુ બાકી છે તો જોઈએ હવે જાણું પૂરું થાય છે હજુ તો ખાસો ટાઈમ લાગશે કારણ કે સોફાન બોફા ખાસું બધું બનાવવાનું છે તો હેડોતાન મિત્રો હવે નીકળીએ ગાડીનું કોમ હજુ આટલો પહોંચ્યો મિત્રો એટલું કોમ થયું છે ગાડીનું અને હવે નીકળી જાય છે ઘર માટે અને રસો બસો મિત્રો બધું પાછળ પડ્યું એ નહીં લગાવવાની તારે खुद कौन चालू भाई મંગાયા એ પાછા પેડા પડે લેવા દીવા પાછું એમ નહીં કે તો પેડા કેમ નાખવા આપણે બધા તો મિત્રો ઘેર હતા નાહી ધોઈ અને બેઠા તો આગળના વિડીયોમાં જોયું કે આપણા પાડોશીનું કહેવાય નળ કનેક્શન લેવાતું હતું બરાબર તો આપણા ઘર આગળ મિત્રો સોસાયટીમાં રોડ બનાવવાનું ચાલુ થયો બરાબર અને એમને કનેક્શન નહોતું લીધેલું પાઇપનું બરાબર તો એમ બાપા કનેક્શન લેવાનું હતું અને મજૂરો મિત્રો કોઈ મળતા નહોતા બરાબર તો હાથે નાથે બાપડા એકલા ને એકલા મંડ્યા હતા ને મમ્મી બધાને મિત્રો થોડી મદદ કરી અને મસ્ત રીતના બધું કામ થઈ ગયું ટાયર પાવડર કરાયા હતા બાપડાને તો મિત્રો એને મદદ કરી હતી તો આપણે થોડી મદદ કરી બરોબર કપડાં બગાડવાનો કોઈ વધો નહીં ભલે કપડાં બગડી જાય એને આપણા માટે લુગડા બગાડે આપણે એને માટે લુગડા બગાડવા પડે તો એ તો બધું બરાબર છે પણ જો મિત્રો આ ટાઈપનો આપણે રસ્તો લીધો છે તો કોમેન્ટ કરજો મિત્રો રસ્તો બરાબર છે અત્યારે મિત્રો આ ટાઈપનો રસ્તો બધા લે છે પેલો રસ્તો તો શું થાય આ વાગે નહીં મિત્રો એટલા માટે આર્યો રસો લીધો બરાબર રબર બબર ના આવે આમાં ખેંચાય મસ્ત રીતે મસ્ત ટાઈટ થઈ જાય અને આ રસો લીધો મિત્રો જાળી મારવા માટે અંદર બરાબર પણ લગભગથી આ રસ્તો ઓછો પડશે તો એક બીજું ગુંસડું જોશે આપણે જાળી મારવા માટે તો આ એક નહીં ચાલવાના જેવું બીજું લઈ લેવાનું તો સેટ થઈ જાય છે નહીં બાબા બીજું એક ચાલી રહે છે તો તિરપાલમાં મિત્રો આ તિરપાલ લીધી છે ટેમ્પરરી માટે બરાબર જો 200 GSMની આ મિત્રો ટેમ્પરરી માટે લીધી છે જો આ રહ્યું નેચર બોડીમાં પથરવાય થાય કોઈક એવો માલ હોય જો પલળે કે કોઈ આગા પાછું થાય તો નુકસાન આવે તો એવો માલ હોય તો મિત્રો નેચર પાથરવાય થાય પ્લસ
કોઈ પાર્ટી એવી આવી જાય કે ભાઈ ડબલ તાડપત્રી મારો, તો મિત્રો આ તાડપત્રી ઉપર મારવા થઈ જાય. કારણ કે આ રહી 18x30ની છે અને આપણે જે મંગાવીએ 20x30ની છે, સોરી 20x32ની. અને એરી તાડપત્રી મિત્રો મંગાવી છે આપણે સતરાલથી. ત્રીજી વખત કહું પણ કહી દઉં તો તમને ખબર હોય અને ના ખબર હોય તો કહી દઉં કે ઇન્સ્ટાગ્રામમાં લગભગ અહીંયાના 17,000 ફોલોવર છે અને 1 વર્ષની મિત્રો ગેરંટી આલે છે અને 260 GSMનું આપણને પ્રોડક્ટ ક્વોલિટી આલે છે, બરાબર. એડીકી 53 એનું નામ છે. આ રીતના બ્લેક જ છે અને લગભગ કેટલા 17 થી 18 કિલોની એરી તાડપત્રી આવે. અને કુલ ટોટલ મિત્રો રસો આપણો ચેલો થયો ખબર હે? 17 કિલો જેવો રસો થયો. અને આ તાડપત્રીના મિત્રો લીધા તો 2500 રૂપિયા અને મિત્રો રસાના લીધા આપણો લગભગ 3000 જેવું થઈ ગયું હતું. કોણ બધું રાઉન્ડ ફિગર ને બધું થઈ મજબૂતાઈ બધું થઈને મિત્રો કોણ લગભગ આ 6000નું થયું હતું આ બે વસ્તુ. અને પેલી જે તાડપત્રી આપણે મંગાવી છે એડીકી 53માંથી, તો એ મિત્રો આપણે સ્પેશિયલ ઓર્ડર આપ્યો છે કારણ કે 32x20ની 20x32ની અવેલેબલ નથી એમના જોડે, તો કે સ્પેશિયલ બનાવવી પડશે. તો મેં કીધું કશો વાંધો નહીં, આપણે 2 ફૂટ કીધું વધારે ઉતારીએ કારણ કે 2 ફૂટ વધારે હોય ચાલો પણ ઓછી પડે ના ચાલે. તો કીધું બનાવાય તો સ્પેશિયલ. અને હાલ મિત્રો એને 2000 રૂપિયા ગૂગલ પે કર્યા અને બીજા પછી કરવાના છે. એટલે એની લગભગ તાડપત્રી આપણને પડશે 5500 થી 6000 રૂપિયાનો એને અંદાજ આવ્યો કે એટલામાં એની તાડપત્રી પડશે આપણને 5500 થી 6000 પ્લસ જતું રહે, કોઈ નક્કી નહીં. એટલે કે જેમ તમારું પ્રોડક્ટની વજન થાય એ પ્રમાણે તમે તાડપત્રીનો ભાવ કહીશ હું. એટલે કે હાલ તમે ખાલી 2000 રૂપિયા મને ગૂગલ પે કરો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જાય. તો મિત્રો બિલને ફોટા બધું મોકલી દીધું એને. તો જોઈએ મિત્રો 5-6 દાડાનો ટાઈમ આલ્યો એટલી કણ મિત્રો ભાઈ આપણી ગાડીએ બનીને રેડી થઈ જાય અને આપણી તાડપત્રી આવી જાય. બધું મિત્રો પહેલથી કરીને મેળ દીધું છે, બરાબર. અને GPS તો મિત્રો જેવું હતું કે આમ તો લગાવવાની ઈચ્છા હતી વ્હીલ સાઈનું, પણ એક મિત્રો ઘટના બની ગઈ છે ડ્રાઈવરની. તો એમાં કેવું થયું હતું કે પિકઅપ ગાડીમાં માલ લોડ કર્યો વ્હીલ સાઈ થ્રુથી અને માલ ભરીને ગાડી નીકળી. તો ગાડી બીજા સ્ટેટમાંથી બિહારમાં છે. એટલે બિહારમાં અત્યારે મિત્રો દારૂ બંધ છે. તો એ જે ભરવાવાળા હતા એમને શું કર્યું, જે આપણો કસ્ટમર હોય વ્હીલ સાઈના એમને એવું કર્યું કે સોફા ને પેટી પલંગ ને એ બધું ઘરનો સામાન હતો એમાં પિકઅપ ડાલામાં નાખ્યો અને એમાં મિત્રો દારૂ હંતાડેલો હતો. જે સોફામાં પેટી પલંગમાં ગમે તેમાં ખાસો બધો દારૂ હંતાડેલો હતો. અને એ ગાડી મિત્રો આપણે પકડવાની બિહાર બોર્ડર ઉપર પકડવાની. એટલે ગાડીના ડ્રાઈવરને અને ગાડીના માલિક ઉપર મિત્રો અરેસ્ટ વોરંટ છોડ્યો. અને વ્હીલ સાઈવાળા મિત્રો કોઈ જવાબ આલી નહીં રહ્યા, કોઈ જવાબદારી લેતા નહીં. તો આમ તો મિત્રો વ્હીલ સાઈનું લગાવવાનું હતું પણ હવે બાયકોટ વ્હીલ સાઈ કરવું પડશે કારણ કે હવે આપણે વ્હીલ સાઈ લગાવવું નહીં, બરાબર. આપણા ડ્રાઈવર ભાઈ અંગાત આવી ઘટના બની છે એટલે મિત્રો આપણે લગાવાય નહીં. આપણા ડ્રાઈવરનો સાથ સહકાર પૂરેપૂરો આલવો જોઈએ. તો મિત્રો હવે વ્હીલ સાઈનું કેન્સલ, બરાબર. માય આઈસરનું લગાવેલું છે આપણા અંદર GPS એ ચાલશે પણ હવે વ્હીલ સાઈનું લગાવવું નહીં મિત્રો. તો મિત્રો આવી રીતના તમે સપોર્ટ આપતા રહેજો આપણા ડ્રાઈવરોને. અને કોઈ બી એવી ઘટના થાય તો ડ્રાઈવરનું મિત્રો વિચારવું જરૂરી છે કારણ કે પછી આપણે કંપનીને સપોર્ટ કરીએ તો કંપનીવાળા મિત્રો બીજી વખત આવું થાય તો કશું કોઈ એક્શન લે નહીં. તો મિત્રો આ એક મારો મેસેજ તમારો થ્રુ છે કે કરતા હોય તો ના કરતા, બરાબર. ભલે ગમે એ હોય પણ કરતા હોય તો ના કરતા. તો ખાવા બાવા ખાઈ અને મિત્રો ઘર વગર તો રોડ આવે છે તે થોડી આપણો પાડી ઘસીને લીધી એટલે માતાજીની ધજા નેચા આવી જ, બરાબર. રોડ બોડ બની જાય એટલે પછી આ પતરા ઉપર એંગલ મારી અને ધજા મસ્ત રીતે લગાવી દો ને મમ્મી. તો શું કહેવો કહો હવે? જય માતાજી. બધા મિત્રોને સપોર્ટ કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ કહેતા નહીં આવડતું પણ આ તો કીધું કે સબસ્ક્રાઈબ કરજો. અને ઘણો સપોર્ટ કર્યો છે તમારા, ઘણો સપોર્ટ તો ઘણો કર્યો બાપરાને. બધાને સારો સપોર્ટ કર્યો. તમારા સપોર્ટથી તો અમે આટલા આગળ આવ્યા ને અમારે શું કેવી રીતે અમે આ બધું કરો તે ખબર નહીં. તો મિત્રો આ બધું વસ્તુ તો લીધું પણ હજુ કોઈ વસ્તુ આપણે ખૂટતું હોય તો જણાવજો મિત્રો. તો આપણી ગાડીમાં મિત્રો જો ભથ્થા પછી પાઇપ પછી સાઈડમાં એ બધું તો થઈ ગયું, બરાબર. ટૂલ બોક્સે આવી ગયું. પછી અંદર સોફા બનાવવાના છે ગાડીમાં. પછી આગળ શોમાં થોડું સુધારો કરાયો હોય
એમ કરીને ગાડી મિત્રો ઘૂઘરા જેવી તો કરવાની જ છે, પણ તોય થોડું ગમે તે રહી જતું હોય. મેં આ કીધું એના પછી તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે શું રહી જાય. તો મિત્રો આપણે એડ કરાવી દઈશું, બરાબર. ડેશ કેમનો વિચાર છે મિત્રો, કેમેરાનો આગળ પાછળ. તો ડેશ કેમ લગાવેલો તો મિત્રો આપણી સેફટી રહે, પ્લસ ગમે તે કોઈક થઈ જાય તો આપણે બતાવતા ફાવો, વિડીયો કોર્ટમાં રજૂ કરતા ફાવો કે જો આપણી કોઈ ભૂલ નહીં. તો ડેશ કેમ લગાવવાની ઈચ્છા છે મિત્રો, પણ હજુ વિચારું છું કે કયો ડેશ કેમ લઉં. તો સારો કોઈ એવો ડેશ કેમ હોય અને સારું કોઈ એવું ફિટ કરવાવાળું હોય, મહેસાણાથી પાટણ સુધીમાં લઈ તો મિત્રો જણાવજો મને, તો મને ખબર પડે. કારણ કે મને ખાસા છે વાયરિંગવાળા પૂછ્યું પણ કે અમે ડેશ કેમ લગાવતા નથી. તો મેં કીધું હવે શું કરવાનું. તો મિત્રો પાટણથી લઈ મહેસાણા સુધી કોઈ ડેશ કેમ લગાવવાવાળું હોય વાયરમેન તો મિત્રો કોન્ટેક કરાવજો. તો ઇન્સ્ટાગ્રામ આઈડી મિત્રો મેસેજ કરાવજો તો હું કોન્ટેક કરી લઈએ એમનો. તો મિત્રો આજનો વિડીયો આટલો હતી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. અને ગાડીમાં મિત્રો કોઈ રહી જતું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, તો થઈ જાય આપણે. તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.